જીલિયા ગામે મનીષભાઈ હિંમતભાઈ રાઠોડ નામના વ્યક્તિએ અરજી કરેલી હતી. અરજી કરતો અમોએ આ જગ્યાની કુલ સર્વે નંબર 166 છે, જેમાં 3 હેક્ટર 8 ગુંઠા 29 ચોરસ મીટર જમીન હતી, જેમાંથી 0.71 10 ચોરસ મીટર જમીન દબાણમાં મળેલી છે. આજે એના માટે અમે 4/11/2025ના રોજ માપણી માટે ગ્રામ પંચાયતે ફી ભરેલ હતી અને 10/11/25ના રોજ આ જગ્યાની માપણી થયેલ હતી અને 20/3/2025ના રોજ આજ સવારે માપણી સીટ મળે અને હદ નિશાન નક્કી થઈ ગ્રામ પંચાયત દ્વારા દબાણની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. વેલ્યુ લગભગ સાહેબ 28 લાખની ઉપર જંત્રી છે આની થતી. દબાણની અંદર પાકું 2 માળનું એક મકાન છે, પતરાવાળું પાકું ઢાર્યું છે, એક સમાધિ છે, પ્લેબ્લોક રોડ છે અને પાકો વરંડો છે. આખું ફાર્મ હાઉસ સવારે હદ નિશાન કરવામાં આવેલ છે. તમામે તમામ આખું ફાર્મ હાઉસ દબાણ હેઠળ હતું અને ગૌચરની જમીન છે. સાહેબ, જે રીતે કહી શકાય કે આ જે ગુનાહિત પ્રવૃત્તિ સામે આવી ત્યારબાદ તંત્રની આ ગેરકાયદેસર દબાણ જોવા મળે? ના, તંત્રએ અગાઉથી જ કાર્યવાહી ચાલુ કરેલી હતી. 3/11/2025ના રોજ માપણી માટે ગ્રામ પંચાયતે લખી દીધેલું હતું, એટલે ફી ભરી લઈ. અને કેટલા વર્ષથી બનેલું છે એ લગભગ સાહેબ એનો અંદાજ નથી, પણ આ 2 વર્ષનું જ હશે, અંદાજ વધારે નહીં હોય. પણ જ્યારે ગ્રામ પંચાયતની ધ્યાને આવતા તરત કાર્યવાહી કરવામાં આવેલ છે. મારું નામ અંબાલાલભાઈ ચૌધરી, વિસ્તરણ અધિકારી પંચાયત ચાણસ્મા. જીલિયા ગામે મનીષભાઈ હિંમતભાઈ રાઠોડ